તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો. ટાટા હાયર સેકન્ડરીની જો વાત કરવામાં તો એનું કટ ઓફ છે કેટલું રહેશે અને કેટેગરી પ્રમાણે કેટલા માર્ક હોવા જોઈએ, કારણ કે ઘણા બધા મિત્રોને એમ કે મારી કેટેગરી આ છે તો મને મેન્સ આપવાનો મોકો મળશે કે નહીં, અને આ વખતે કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળશે. ઘણાને એમ હોય કે આપણે તો ભાઈ મેન્સનો મોકો નહીં મળે, પરંતુ જો 2-3 માર્ક્સનું ગ્રેસિંગ મળી જાય તો આપણે શું કહેવાય કે મેન્સ માટે આપણું સિલેક્શન થઈ શકે. તો કટ ઓફ કેટલું રહે છે એ પણ જણાવશો ને ગ્રેસિંગ કેટલા માર્ક્સનું મળશે એ પણ જણાવી દેશો. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. ચેનલ પર ન હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો, જેથી કરી આવી તમામ ડેટા અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહે. તો સૌપ્રથમ મિત્રો ટાટા હાયર સેકન્ડરી માટે હું તમને કટ ઓફ જણાવીશ કે જે કટ ઓફ 101% ખોટું છે. હવે કઈ રીતે ખોટું છે તમે એ વિડીયો પણ જોઈ લો છો ને. એક દિવસની અંદર મિત્રો લગભગ 35,000 પ્લસ મિત્રો એ વિડીયો જોઈ લો છો, એટલે આ વિડીયો બનાવવો પડે છે. અને આમાં મારે પહેલા એ માહિતી આપવી પડે છે કે કટ ઓફ ખોટું છે. હવે એમાં જણાવેલું છે ભાઈ 50 માર્ક્સ હોય, 52 માર્ક્સ હોય, 58 માર્ક્સ હોય, 60 માર્ક્સ હોય તો તમારું સિલેક્શન પાક્કું છે 101%. પાછું એમાં એમ પણ લખેલું છે, એને જે પણ વ્યક્તિએ વિડીયો બનાવેલો છે એણે એમ કીધું છે કે જેને પણ 48 માર્ક્સ હતા એનું કટ ઓફ શું કહેવાય કે સિલેક્શન પણ છે ફાઇનલ છે, એને પણ મેન્સ આપવાનો વારો આવશે. પરંતુ જે પણ વ્યુઅર જોઈ છે વિડીયો એ કોમેન્ટમાં કોઈ લખેલું નથી કે આ આખો વિડીયો એઆઈ દ્વારા બનાવેલો છે ને એઆઈ વોઇસમાં લગાડેલો છે. એટલે એઆઈને તો ખબર નથી કે ભાઈ કેટલા પાસ થયા, શું છે શું નહીં, કઈ રીતનું મેન્સ માટે અપ્લાય, મેન્સ માટે કોણ કોણ એલિજિબલ થઈ શકે, કેટલા માર્ક્સ હોય તો એનો સિલેક્શન થઈ શકે કેટેગરી પ્રમાણે. કારણ કે અનામત કેટેગરી અને જે પણ જનરલ કેટેગરી વાળા હોય એને કેટલા માર્ક્સે મેન્સ આપવાનો મોકો મળે એ કંઈ ખબર ના હોય, એટલે એ વિડીયોની અંદર થોડુંક એવી રીતનું થયું હશે. બાકી ઘણા બધા મિત્રો એ વિડીયો જોયેલો છે. આપણે કટ ઓફની ચર્ચા કરી લઈએ કે ટાટા હાયર સેકન્ડરી માટેનું કટ ઓફ છે કેટલું રહેશે. કેટેગરી વાળા હોય એને 68 ની ઉપર માર્ક્સ હોય, પુરુષ તથા મહિલાઓને કેટલા 68 ની ઉપર માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન થઈ છે જનરલ કેટેગરીમાં 68 ની ઉપર. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પણ 68 કીધેલું છે. ઈડબ્લ્યુએસ વાળા ઉમેદવારો તો એને પણ 68 ની ઉપર માર્ક્સ હોવા જોઈએ. બાકી એસસીબીસી કેટેગરી વાળાને કીધું છે કે ભાઈ જેને પણ 63 માર્ક્સ હોય, કેટલા એસસીબીસી કેટેગરીમાં 63 માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન થઈ જવાનું છે. અને એસસી કેટેગરીમાં 50 માર્ક્સનું કીધું છે. એસસી કેટેગરીમાં 50 માર્ક્સ હોય તો એનું સિલેક્શન થઈ જશે. એટલે મિત્રો જેણે પણ વિડીયો બનાવ્યો છે આપણે ખોટું નામ નથી લેવાનું, બાકી એનું નામ લેશું તો એ પછી ખોટી કોન્ટ્રોવર્સી થશે ને એ બધું આપણે નથી કરવું. અને એસટી કેટેગરી મને કીધું છે ભાઈ એસટી કેટેગરીમાં 48-50 માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન થઈ જશે. હવે જરાક તમે મને એ જણાવજો કે ભાઈ આપણે પાસિંગ માર્ક્સનો ક્રાઇટેરિયા શું છે, 200માંથી કેટલા માર્ક્સ હોય તો આપણું સિલેક્શન છે થઈ શકે. અહીંયા 148 માર્ક્સ હોય તો શું સિલેક્શન થાય કે નહીં મેન્સ માટે તમે જણાવજો, તમારું શું કહેવાનું છે, પાસિંગ માર્ક્સ કેટલા છે. બાકી જો મિત્રો આપણે જનરલ પછી આપણે જે પણ કટ ઓફ રહે મિત્રો, તો ગ્રેસિંગ છે 8 થી 10 માર્ક્સનું આપણે બધાએ ઓલમોસ્ટ જેટલા પણ એકેડેમી વાળા છે ને બધાએ 8 થી 10 માર્ક્સનું કીધું છે. પરંતુ આપણે કહીએ કે 8 થી 10 માર્ક્સનું ગ્રેસિંગ મળે, પરંતુ જો મિત્રો એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવે તો વધી જઈને 4 અથવા 5, હું તો ભાઈ 100% કહું છું કે 4 માર્ક્સ સુધીનું ગ્રેસિંગ છે મળશે, આનાથી વધુ તો આપણા ભાગ્ય સારા છે તો મળશે. બાકી છે મિત્રો લગભગ આનાથી વધુ છે શું કહેવાય કે ગ્રેસિંગ આપતા નથી. ગયા વખતે ટેટ 1 ની અંદર છે ગ્રેસિંગ આપેલું હતું 4 માર્ક્સનું, પ્લસ ઉમેદવારોએ માંગ્યું હતું કે ભાઈ ગ્રેસિંગ જોઈએ છે, તો પછી આખો મુદ્દો કોર્ટને આપી દીધો. તો આપણે એવું કંઈ કરવાનું થતું નથી. 4 માર્ક્સ દે તો ભાઈ આપણે ઘણું, બાકી બીજા પ્રશ્ન રદ થાય ન થાય એનો આપણે જોવાનું નથી થતું. 4 માર્ક્સ આવી જાય તો ઘણું. બાકી કટ ઓફ કેટલું ને મેન્સની તૈયારી કેટલા માર્ક્સ હોય તો તમારે શરૂ કરી દેવી જોઈએ. તો મિત્રો જો જનરલ કેટેગરી સિવાયના જે પણ ઉમેદવારો હોય એને 75 થી લઈને 80 માર્ક્સ, એક વિડીયોમાં પણ મેં એટલું જ તમને કીધું છે, ઓલમોસ્ટ એટલું જ કીધું છે. 80 માર્ક્સની ઉપર જેને પણ થતા હોય એને મિત્રો છે તૈયારી શરૂ કરી દો જનરલ કેટેગરીમાં. અને કેટેગરી સિવાયના જે પણ મિત્રો છે એને 70 ની ઉપર માર્ક્સ હોવા જોઈએ તો એ બધા છે તૈયારી શરૂ કરી દેજો મેન્સની. કારણ કે જો મિત્રો ગ્રેસિંગ માર્ક્સના 2-3 માર્ક્સ આમાં આવી જાય એટલે આરામથી તમારું છે સિલેક્શન તો થઈ જ જશે. એ તો ભાઈ વાત ફાઇનલ છે, તમારું સિલેક્શન છે થઈ જાય છે. જો આનાથી થોડાક માર્ક્સ તમારે વધુ હોય એટલે જેને પણ જનરલ કેટેગરીમાં આવતા હોય એને 75 થી 80 ની ઉપર માર્ક્સ હોય, અને કેટેગરી સિવાયના એસસીબીસી, ઈડબ્લ્યુએસ, એસસી એસટીના એને 70 ની ઉપર છે એ માર્ક્સ હોવા જોઈએ. કારણ કે ગ્રેસિંગ મળશે એટલે તમારું સિલેક્શન છે થઈ જાય. તમારું રિઝલ્ટ છે મે માસ બાદ આવશે એ પ્રમાણે અપડેટ મળેલી છે, અને લગભગ મે માસના છેલ્લા 2-3 દિવસની અંદર આવી શકે છે. આ પ્રમાણે છે. જો વિડીયો પસંદ હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, ટેલિગ્રામમાં જોડાયા ન હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જોડાવાનું ભૂલતા